સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર તેના ઉપર નજર। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસના ચેરમેને પત્ર લખ્યું છે। આજે પત્ર લખવામાં આવ્યો છે તેમાં આંગણવાડીઓમાં ભ્રષ્ટાચાર મુદ્દે મંત્રી ભાનુબેન બાબરિયાને પત્ર લખ્યું છે। આંગણવાડીમાં જે રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ત્યારે આંગણવાડીઓમાં લાલિયાવાડી ચાલતી હોવાનો પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર છે। જિલ્લામાં આવેલી જે આંગણવાડીઓ છે તેમાં બાળકોના મોઢેથી કોડિયો ઝૂંટવાનું કામ ચાલી રહ્યું છે। વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાય છે। ફઝલ, આજે પત્ર લખવામાં આવ્યું છે, આંગણવાડીમાં લાલિયાવાડી ચાલતી હોય તેને લઈને વિગતો શું છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના ચેરમેન નંદુબેન વાઘેલા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। ખાસ કરીને મંત્રી ભાનુબેન બાબરિયાને સંબોધન કરી અને આ ભ્રષ્ટાચાર અંગેનો પત્ર લખવામાં આવતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનું વાતાવરણ છે તે ગરમાઈ જવા પામ્યું છે। જિલ્લામાં આવેલી આંગણવાડીઓમાં લાલિયાવાડી ચાલતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે બાળકોને ભોજન અને નાસ્તો મરી મસાલા તેલ બારોબાર લઈ જવામાં આવતા હોવાના બનાવો બનતા હોય છે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુપરવાઇઝર અને સીડીપીઓને સરકાર દ્વારા અને તંત્ર દ્વારા ઊંચા પગાર આપવામાં હોવા છતાં પણ નિષ્ઠાથી તે ફરજ નથી બજાવી રહ્યા। સરકારી જે માલ આવતો હોય છે તે ચીજ વસ્તુઓમાં પણ ગોલમાલ થતી હોય તે પ્રકારનો ખુલ્લો આક્ષેપ છે તે ખુદ ભાજપના જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ ચેરમેને લખેલા પત્રમાં કરવામાં આવ્યો છે। જેને લઈને હાલમાં સમગ્ર જે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 1356 જેટલી આંગણવાડીઓ આવેલી છે તેની સામે સીધી આંગળી ચીંધાઈ છે। ખાસ કરી કુપોષણ અટકે અને બાળકોનો વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય તે માટે જે વાલીઓ હોય છે તે નાના બાળકોને આંગણવાડીઓ મોકલતા હોય છે, પરંતુ ત્યાં તેમની હાલત ખરાબ હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ બાબતે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને આ જે આંગણવાડીઓમાં લાલિયાવાડી ચાલી રહી છે તે બંધ કરવામાં આવે તે પ્રકારની માંગણી છે તે મહિલા અને બાળ વિકાસના ચેરમેન નંદુબેન વાઘેલાએ કરી છે અને મંત્રી ભાનુબેન બાબરિયાને પત્ર પણ આ મુદ્દે લખવામાં આવ્યો છે। જી ફઝલ, આપ જોડાયાને સમગ્ર વિગતો જણાવી તે બદલ આભાર।